સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ બાવળા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। કાર્યકર્તા સ્નેહ મિલન મોકૂફ રાખી એક ઝલક આપી કાર્યકર્તાઓનો આભાર ઝીલ્યો। ભાજપના કાર્યકર્તાઓનો આભાર ઝીલી સર્વે કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું। તેમજ ગુજરાત કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છેડો ફાડીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ। પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા, એટલે એ અંગતમાં એના અનુસંધાનમાં જે એમના વોટ રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી 1 લાખથી પણ વધારે લીડ અપાવી છે, એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇઝીલી પતે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી। આપ સૌ અહીંયા આગળ મીડિયાના મિત્રોએ પણ અમારા બધાનો અહીંયા આગળ બધા હાજર રહ્યા એટલે સૌનો આભાર। જાહેર સભા પણ હતી તે રદ થઈ ગઈ। તમામ લોકોને આજે કોઈ એવું કંઈ જાહેર સભા નથી, પણ આજે તમામ લોકો 2024ના ઇલેક્શન, જે 2024નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબનો એવું વાત હતી કે તમામ કાર્યકર્તા હોય, જે પેજ પ્રમુખ હોય, પાર્ટીના તાલુકા સદસ્યો હોય, જિલ્લા સદસ્યો, હોદ્દેદારો હોય, એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરવું છે। 2024ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે, ખૂબલે ને ખૂબલે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય, ગ્રામ્ય વિસ્તારની અંદરથી 1 લાખની લીડ, એ ખૂબ મહત્વની લીડ કહેવાય, લીડ આપી છે, એટલે સાહેબે એમનો આભાર પણ વ્યક્ત કર્યો। બાકીના કોઈ કામની યાદી મૂકવામાં આવી છે કે કયા તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે। હમણાં જ પણ બીજા પણ 20 કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે। એક બાવળાની અંદર હોસ્પિટલ બનવાની છે, એના પણ કામો ચાલે। ઘણા બધા અહીંયા આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે। અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર 5,000 કરોડથી પણ વધારે વિકાસના કામો થયા। સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો અને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે। આપ જાણો એમ અહીંયા આગળ ટાટા, ફોર્ડ, હિટાચી, કોલગેટ, પાર્લે, નિવિયા, પીએનજી, માઇક્રોન, સેમિકન્ડક્ટર 3 જેવી સેમિકન્ડક્ટર કંપની આવી